મારા યુટ્યુબ ફેમિલી, મારા સ્વીટ ફેમિલી. ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે, એકદમ ગામડાની સવાર. એટલે બહુ મજા આવે. માંદ આવે ને તો એ સાજા થઈ જાય, એટલી મજા આવે. 6:45 ઉઠી હતી, 7:30 વાગ્યા છે ને બ્લોગ સ્ટાર્ટ થાય છે 7:30 વાગે. મસ્ત મજા મારા મમ્મીના ઘરેથી, અમારા ગામડેથી. તો ભાઈ તમને બધાને ગામડાની હોય તો બહુ મજા આવશે બ્લોગ જોવાની. તો બસ હવે મમ્મીને ઘણું સારું છે ને હું આવે એમાં તો ત્યાર પછી તો મમ્મીને ખૂબ જ સારું છે. એકદમ રોનક આવી ગઈ, દાંત કાઢે છે, જમે છે, બધું કરે છે. તો બસ એટલું જ આપણે જોવે. બસ એ કામની ફટાફટ હું સ્ટાર્ટ કરી દઉં. બધું કામ એમને જ છે. ચા પાણી પી ગયા છે, મમ્મીના હાથની મસ્ત કડક ચા પી લીધી છે. તો જો કેટલી મસ્ત સવાર છે. ભાઈ પક્ષી ઉડે છે, જોઈને જ મન ખુશ થઈ જાય. પોપટ ને રાજકોટમાં તો પોપટ જોવા નથી મળતા ને અહીંયા તો ઢગલા બંધ. તો ચાલો ફટાફટ કામ કરી લઈએ. જો સામે બે પોપટ બેઠા છે, આખો દી ઉઠતા જોઈ. જો કેટલા મસ્ત પક્ષી ઉડે છે ને કેટલી મસ્ત સવાર છે. અને આ ઝાડ જો અમારું. ચાલો હવે આ બધું કામ તમે જોવો છો ને બધું કરવાનું જ છે. હજી એમને જ બધું પડ્યું છે. પેલા તો ઝાડા પાડવા છે, ફળિયું આ બધું વાળું છે, કચરો ભરવો છે. કચરો કેટલો છે, ફટાફટ બધું કામ કરી લઉં. તો ફ્રેન્ડ્સ જોવો છો મસ્ત મજાની અહીંયા ધૂળ જામી ગઈ છે, ચમચમાચમ થઈ ગયું છે. હવે આને મારે બધું સાફ કરવાનું છે. મારી મમ્મીનું ઘર એકદમ હિરોઈન જેવું કરી નાખવાનું છે. તો ફટાફટ હું આને બહાર કાઢું. તો આપણે મળીએ મમ્મીને. મમ્મી જય સ્વામિનારાયણ. બાપા સીતારામ. મજામાં છે ને? આજ તો સારું જ ને? આમ તો કાલે સારું જ હતું. આમ બે હેસે ખવડાવીશ પરાણે થોડું થોડું. સારું કા મોઢે ચમક કેવી છે કાલની? છોકરી જ કહેતી હતી. હા એ કે પારુબેન તમે આવ્યા ને ચમક આવી ગઈ ઇન્દુફેન મોઢે. સારું જ ને? તો મમ્મી જો હા એ તો છે, શરીર છે પણ તો એ ઉપાધિ રહે ને. જો મમ્મી બેઠા બેઠા કંઈક હમું નમું એનું કરે છે. અને આપણે જો હવે સ્ટાર્ટ કરી. નાસ્તો પાણી થઈ ગયા છે. બિપિન દા ઘડીક રહીને ખાય છે. જો લઈ લીધું છે. હવે સ્ટાર્ટ કરી દઈએ આ બધું સફાઈ કામ. બેના હું આદરું બજાર સફાઈ કામ કરી છે હવે. તો આમ જોતો નહીં ઝાડુ આમ તો નથી. મમ્મીને તો એક ઝાડુ હું જાઉં ને ઓલી રવિના હારે કે આ છોકરી હારે તે લે આજે માર જેવું થઈ ગયું છે. હાલશે ઈ નહીં બરાબર ધક્કા મારી તો એ મારી જેમ હાલે. કઈ નહીં અત્યારે જેવું થાય એવું કરી તો નાખું. પોગીને ઓધી લઈ લેજો. મમ્મી કે છે થોડોક ટાઈમ પહેલા જ લીધા હતા. છોકરીએ ઘર હારા કરી દીધા હતા. કા સાફ સુફ કરી દીધું હતું ને પાછા થઈ ગયા. કાંઈ વાંધો નહીં. હા તો યાર થોડીક મમ્મી ઓલી છે તો આંબતી નથી બરાબર. લેવી જોઈએ. ના કરવું તો પડે. ઝાડુ બીજું લઈએ તો થાય એટલું કરીએ કા. અરે જઈશો ને મારું કરો ને કે તમે મને વાત જ કરાવશો. મારું કામ કરે પછી તમને બતાવું. મમ્મીને જો દાડમ સુધારી દીધા હતા. મમ્મી દાડમ ખાય છે. ત્યાંથી ટીનોએ લઈ દીધા હતા સફરજન ને દાડમ. સારા છે મમ્મી? મીઠા છે? ઉમેશને બહુ ભાવે હો દાડમ. હા તો જો ફટાફટ કચરો નાખી દો. અહીંથી બધેથી ઝાડુ વાળી લો. આ બધું વેરાનું છે એ ઝાડાનું. ત્યાં મમ્મી ખાઈ લે પછી. તો ફ્રેન્ડ્સ બસ તો બધું મારે ઝપટાઈ ગયું છે. 2 ખાટલાય તે ઝાપટી લીધા છે. બધે ઝાડુ મસ્ત કઢાઈ ગયું ને મમ્મી કારેલા લીધા. કારેલા સુધારે બધું મસ્ત થઈ ગયું. બસ હવે ફળિયું વાળું છે પણ બીપીની દવા ભૂલાઈ ગઈ હતી અને લાઇટ વગેરે છે એટલે આમ કંઈક થવા માંડ્યું. તો બીપીની દવા ખાધી ને હવે આ બધું કરી લઉં. વાગ્યા 9:30 ને પછી નાહી ધોઈ લઈએ. બાકી હવામાન એટલે ઉજ્જવલા બેટી કેટલું મસ્ત હવામાન છે. તો આજે છે કારેલાનું શાક. આવું બધું મારી મમ્મી હવે સારું છે એટલે બધું કરે છે. કે ન કરે તો શરીર વધારે રહી જાય કા મમ્મી? મમ્મીને બેહું ન ગમે. બાકી બીજું બધું કામ મેં કરી નાખ્યું છે. ફળ્યું એક વાળું છે એ આગળ વાળી લો. બિપિન દા ફટાફટ ખાઈ લીધી. તો જો કેવા મસ્ત કારેલા છે. હેલો એવરીવન. તો મસ્ત મજાનું મારું ફળિયું ટનાટન વળાઈ ગયું છે. મોતીના દાણા જેવું વળાઈ ગયું છે ને હાઈ ક્લાસ. ક્યાંય કચરો નહીં ને એક સરખો વેકરો. બાકી પવન બહુ મસ્ત આવે છે. અને અમારા તુલસીમાં તો કોઈ હિલ્લોળ હાલે છે. વાહ માતાજી વાહ. અને અહીંયા ધૂળ રાખી છે એટલે તગારું આમ રાખ્યું છે. અને આ જે ખડ છે ને એ સાંજે મારે લેવું છે. મંદિરે પણ જવું છે.
મસ્ત મજાનું મારું ફળ્યું ને બધું કામ થઈ ગયું છે ને હવે મારે નાહવા જવું છે કારણ કે છોકરીઓ આવી હતી કેવા કે અમે મંદિરે જાય શિવાલય તમારે આવવું હોય તો હાલો તો મારે જવું છે દર્શન કરવા તો ચાલ ફટાફટ નાહી લો પછી આપણે મારે મંદિરે જાય ત્યાં તો ફ્રેન્ડ્સ અહીંયા મસ્ત દીવાબત્તી માતાજીને થઈ ગયા છે પગે લાગી લેજો જય માતાજી એક અગરબત્તી આપણે તુલસીમાં નહીં તે ચડાવી દે જય માતાજી સદાય બધાને આશીર્વાદ દેજો મારી મમ્મીની સાથે રહેજો અને મારી મમ્મીને સાજા રાખજો સાજા કરી દેજો બધાને સાજા રાખજો અહીંયા લગાડી દીધી મુંબઈ મારા બા છે એને પણ સાજા કરી દેજો એ પણ ટનાટન રે જો ફ્રેન્ડ્સ વરસાદ પછી આ કેવું ખડ થઈ જાય પણ ફટાફટ નીકળી જાય હો આવી રીતે જો દાંતળી છે પણ નીકળી જાય પછી હું જા કેટલું ખડ છે ને મસ્ત ફટાફટ નીકળી જાય અને મને તો બહુ ગમે આવું હાલો તે બધું નીંદી લઉં તો ફ્રેન્ડ્સ આપણી રાધા આવી ગઈ તો ફ્રેન્ડ્સ આપણી રાધા આવી ગઈ મીરા કેટલી મોટી થઈ ગઈ રાધા આ રહી મીરા ને જઈને માં ગૌરી મીરા વરસની કવડી મોટી થઈ ગઈ હજી બીવે છે એટલી છે મારામાં કોને ખબર એને હું દેખાય છે તમે બધા ભાગો છે એમાં આ ભાગે છે મને જોઈને મીરા ના આવશે એમને પગે લાગી લે તો ફ્રેન્ડ્સ શંકર દાદાના મંદિરે આવ્યા છે પગે લાગી લેજો બધા દાદા બધા એને સાજા રાખે સાજા કરી દે હર હર મહાદેવ